આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. નથી એટલે મારે બીજા પૈસા જોતા નથી. બધા પૈસા હું મારો પગાર આવે ને આખો હિસાબ ઘરે આપી દઉં તમને. મેં એમ જ કીધું, પણ તમારે એટલા પૂરું કરવાનું. બરાબર બરાબર. મેં ચોખવટ કરી. કાંઈ નહીં, હાલો રેણુકાબેન હારે વાત કરાવો બીજું હું. હા તો લો પૂછો. તો हे काल रात्रि है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेरी माँ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો એનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હલો. હા સાહેબ, મેં હમણાં એક વિડીયો જોયો હતો. હા. હું મારા 42 વર્ષ છે હા. ને એકલો જ છું. બોલો, એવું કઈ પાત્ર હોય તો મારે ગણતરી ખરી. કોનો વિડીયો જોયો? હાજી, કોનો વિડીયો જોયો? તમારી ચેનલ છે? હા, રેણુકાબેન. આપણી છે પણ વિડીયો કોનો જોયો તો? રેણુકાબેન નામ લખેલું હતું, ભાવનગર. રેણુકાબેન, હા હા. એના તો 55 વર્ષ. મને કઈ તકલીફ નથી. એને તકલીફ હોય ને? હા એ બરોબર. તે પૂછી જોવો ને. ના પાડી છે. એવું છે? મારી ઉંમરના હોય તો જ વાત કરાવજો. ભલે ભલે. એવું ખરું મારા લાયક પાત્ર? ના છે ને. હે? છે નહીં. ભલે, તો હોય તો કેજો. આ મારે વિડીયો મૂકવો હોય તો મેલી એકાનીમાં હું કેટલા ખર્ચો થાય? કાંઈ નહીં, મફત. હા. ભલે, તો હું કહું તમને. મારે મૂકવું હોય તો. મારે કેમ કે હું એકલો જ છું, બરોબર. 20,000 પગાર છે અને એમાં નોકરી કરો છો? ઇલેક્ટ્રિક નું કામ કરું. ક્યાં? રાજકોટ. રાજકોટમાં. એકલા કેમ છો? અત્યાર સુધી નથી લગ્ન છે? મારે વાઈફ ઓફ થઈ ગઈ કોરોનામાં. કોરોનામાં ગુજરી ગયા પછી સંતાનો નહોતા કાંઈ? સંતાનમાં એક છોકરો હતો, નાનો હતો એ સમયમાં, એટલે મારા ભાઈને આપી દીધો હતો દત્તક. તો મારો ભાઈ ભેગો હે, હું તો એકલો જ છું. છોકરો ભાઈ ભેગો રહે. તમારા મકાન છે ઘરના? ના, રાજકોટમાં નથી. તો ક્યાં મકાન છે? અમરેલીમાં હે, ગામડામાં. અમરેલીમાં કેવું ગામ? મારું લીલિયા. લીલિયા પ્રોપર હા. કે બાજુનું ગામ? ના, લીલિયા જ. પણ મારે છે ને આધાર કાર્ડ ને હું અહીંનું જ છે, રાજકોટનું. પણ લીલિયામાં તો મકાન છે ને તમારું? હા, ન્યા છે મકાન. ત્યાં કેવું મકાન છે? આમ ગામડાના હોય એ ટાઈપના પેલાના જૂનું મકાન. આમ નવા છે પણ એક ઓસરીએ નો મોસરી વાળા બનાવે. એમને તો ત્યાં કોણ રહે છે ત્યારે? મારા બા બાપુજી રહે છે. એમ? ભાઈઓ છે? ભાઈ છે, એ સુરત છે. એમ? ઈ શું કરે? એ મારા બેન ની ભેગો છે નોકરીમાં. એમ? તમે કઈ કંપનીની વાત કરી? કઈ કંપનીમાં છો? હું તો હોસ્ટેલ છે, પીજી 14 શાખા છે અમારી, જય. હા. એમાં છું. તમે કઈ જ્ઞાતિમાંથી છો? હું પટેલ છું, લેવા પટેલ. પટેલ. બરાબર. હે? તો આ બેન ને એક છોકરો હોત છે, એક તો બે છોકરા છે. પણ એ તો છોકરા એના વિરોધ ન કરે એમ હોય તો જ હોય ને. એટલે ઈ તો આવજા કરશે. અત્યારે એની હારે નથી, પણ એ કે આવે તો ના ન પડીએ કાંઈ એવી બધી વાત કરે છે એમ. એ આપણને કઈ તકલીફ નથી. એ એની રીતે એ વિરોધ ન કરતા હોય, એ મારો વિરોધ ન કરતા હોય તો મારાથી ન કરે ને એનો વિરોધ. કાંઈ વાંધો નહીં. તો વાત તો કરાવું, પછી વિડીયો મેલીશું યુટ્યુબમાં. વાંધો નથી ને? મને કઈ વાંધો નથી. ચાલુ રાખો. જો મેળ આવી જાય તો પેલા વાત કરાવું, નહીં તો પછી એમનામ આપણે બધી વાત કરશું. બરાબર ને? ભલે ભલે. હાલો. હા, બોલો. ટૂંકમાં કઈ ભરવા નથી ને? પૈસા મફત હો બધું. હું પેલા મેરેજ બ્યુમાં બહુ પૈસા ભર્યા. મેં 3-4 ઠેકાણ ભર્યા. મરાઈ ગયો એટલે કેટલા ભર્યા? અરે, એક ઠેકાણે 35,000 ભર્યા, એક ઠેકાણે 25,000 ભર્યા, એવી રીતે હેરાન થઈ ગયો.
હવે ક્યાંય છેતરાતા નહીં, અને આ તમારો નંબર નામાં આવશે તો અને હજી એક તમને. જગ્યાએ 4,000 જ ખાલી ભર્યા હતા. હે એ કે રજીસ્ટ્રેશન કરાવો એટલે તમને મેડમ હારે વાત કરાવો, મેડમ નો નંબર આપી દઉં ને એવું બધું કરીને હું તો છેતરાઈ ગયો, આંધળો થઈ ગયો તેની વાત. આમાં શું છે, આ લગ્ન વિશે કે એવી બાબત રહી ને કે એમાં હારા હારા આંધળા થઈ જાય છે. હવે હું એકલો પડી ગયો ને એટલે મૂંઝાણો હતો સાહેબ. બાઈ મરી ગઈ ને ત્યાર પછી હવે બહુ મૂંઝાણો હતો. ના એટલે આ બધાને શું છે કે બાઈ વહી જાય ને, અથવા તો બાઈને જોતી હોય ને તો એને હા એને કેમ ઓલા અર્જુનને આંખે જ દેખાતી હોય, હા એમ હા. એમ આ બધાને ખાલી બાઈ જ દેખાતી હોય, પછી બીજું કાંઈ દેખાય નહીં એમ. ના ખ્યાલ તો આવ્યો? હવે તો મેં નક્કી કર્યું કે પૈસા ભરીને નથી કરવું આપણે. હે હમ. ના ના, પૈસા ભરતાય નહીં, કોઈને આપતાય નહીં, ખોટા ખોટા ખર્ચા કરતા નહીં. કેમ કે ભલે યોગ્ય સાહેબ પાત્ર છે તો મળી જાય, એવું કઈ એવું સવાલ નથી. આપણે યુટ્યુબ માં મેલશું તમારું એને અત્યારે. પચાસ સુધી, મારે તો 50 ઉપર હોય તો હાલે. મને ટૂંકમાં છે ને ખાઈ પીને આપણને રાખે એવી રીતે બે બે રહ્યા એવી રીતે રાખવાનું છે. મારે ઘરે જવાનું નથી, 2 માણસ જ રહેવા છે હા. અહીંયા રાજકોટ. એટલે આ બધા પાત્રો કેવા હોય ખબર છે, અત્યારે મોટી ઉંમરના કે જે કઈ ગણો હા ઈ બધી રીતે ઠોકર ખાઈને આવ્યો હોય, હા એટલે મારી બરાબર? પડે. અને હા બધી રીતે અનુભવી હોય એમ. હા હા એટલે એના વિચારો છે ને, એક હા ઈ ફિક્સ હોય કે મારે આમ જ જીવવું. એટલે એની હારે તમારે સેટિંગ કરવું હોય ને તો તમારે તમારે એની મુજબ તમારે ઢાળો બનાવવો પડે તમારો. ખ્યાલ આવ્યો? આપણે એવી જ રીતે રહેવાનું છે. કેમ કે તમે કયો એવી રીતે ન થાય, પછી તો એની હારે તમારે સેટિંગ હા કરવું પડે. એની મોટી હારે સેટ ઉંમરના જે થવું હોય પડે, ને એની હારે. એની હારે સેટ થવું પડે. એટલે તમારે એની હારે જો સેટ થાવ તો આગળ હાલે, નહીં તો અધવચ્ચે ન તમારે હાલે. મેલી દેવું પડે એમ. ના સાચી વાત છે એવું તમારી. પણ થાય, એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવું પડે. ના એ તો અને આપણને ખબર છે. હા બસ ખબર છે ને તમને, અનુભવી છો આપણે તમે 2 એટલે. ટાઈમ રાંધી ખવડાવે ને બસ. આ તો સારી રીતે એકાબીજા બીમાર પડ્યા હોય તો પાણી ગ્લાસ ભરીને અંબાવે, બીજું શું હોય એ વિચારીને હલવાનું હોય. અત્યારે તમે ત્યાં ભાડે રહ્યો છો રાજકોટમાં? હું હોસ્ટેલમાં જ રહું છું. હોસ્ટેલમાં રહ્યો છો, પણ બાય આવે તો હોસ્ટેલમાં થોડી રહી. એ તો હું ભાડે મકાન ગોઠલું ને રાજકોટ તરત જ. હવે તમારી 20,000 ની આવક છે ને, ભાડું ત્યાં 5-7 હજાર તો ભાડું થઈ જાય 5,000 માં મગજમાં. ફ્લેટ મળી જાય ને. હા પણ પછી 15,000 માં પછી બધું પૂરું થાય એમ. થઈ જાય થઈ જાય. હે એટલે આમાં તો શું છે, બધું જોઈએ. પૈસા બધું તમે બાય ને કોઈ લાવવા માંગતા હોય ને તો એને ખાવા તમારી. પીવામાં ખાવા પીવામાં કે કપડામાં કઈ ઘટવા ન દઉં. બાકીનું પછી તો ખોટા એમાં એ એવું લોકો એમાં એવું છે. શું નામ તમારું કીધું? મુકેશભાઈ મુકેશભાઈ અટક. ઝાલાવાડિયા. મુકેશભાઈ, જો હા આપણો સ્વાર્થ હોય ને ત્યારે આપણે બધી વાતો કરીએ, બરાબર? હમ પણ સામે વાળું પાત્ર રહ્યું ને, ઈ હા એનું પ્રૂફ માગે એમ. તમે વાતો કરો ને, તમે ફાંકા મારો તો ઈ નો માલે. પણ ના એટલે મારું તમે એમ કહો હું તમને સુખી રાખી. ઘણા બધા મારા ફોન આવે ને તો એ લોકો હા આવી વાતો કરતા હોય, હું દુખી નહીં થવા દઉં. પછી હું પૂછું તમારે દુખી નહીં થવા દેવા માટે તમારી એક સાથ દઉં તો હું મજૂરી કરું છું. તો મજૂરી એમ કેટલા 500 રૂપિયા આવે, 500 રૂપિયામાં 300 રૂપિયામાં કોઈ સુખી થાય? અને મજૂરી કોઈ રોજ આવે. મકાન તો ભાડે છે, રહેવાનું તો કોઈ નથી. તો તમે એમ સુખી ન કરી શકો. તમારે પેલા આવક કમાવી પડે એમ. બાયને જોઈ છે તો તમારે પરિવાર વસાવવો છે તો તમારે આવક પેલા મેળવવી પડે એમ. ખ્યાલ આવી ગયો? મેં અને પછી કાલે હા એક ઠેકાણે વાત કરી હતી, હું તમને ખોટું નહીં કહું, વાત કરાવી હતી બીજી કઈક ઓલા ભાઈ કેવાય હિતેશભાઈ એસ. હિતેશભાઈ. હા એને મને બરોબર, એને મેં શોખવટ જ કરી દીધી હતી હા કે હા. મારે આટલી આવક છે, હમ. એટલામાં પૂરું થાય એમ હોય તો થાય. પછી એને છોકરો હતા, હા. હાહરે હતા અને ઈ એકલા જ રહે છે. તો હમ. મેં એને શોખવટ કરી કે જો પછી તમે મેં કીધું 15 દી 15 દી એમ કયો હાલો છોકરીને ઘરે જવું 1000 નો ખર્ચો થાય, છોકરાને ઘરે જવું 1000 નો ખર્ચો થાય. તો મેં કીધું એ આપણે પેલા વિચાર લેજો, મારે એટલી આવક છે બરોબર, એટલામાં તમારાથી પૂરું થાય તો આપણે કરીએ આગળ, નકર કઈ કરવું હા નથી. બસ એમ એટલા માટે મેં બરાબર શોખવટ ને. જ કરી હતી. હા એટલે એ જરૂરી છે ટૂંકમાં. બાકી બરાબર. તમને મેં કીધું વ્યવસ્થિત ખાવા મળે, હું કે કામે નો જ મોકલું, હું જ હમ. ખવડાવું તમને 2-3 ટાઈમ વ્યવસ્થિત. તમારે ખાવાનું, કપડા લેતા વ્યવસ્થિત. તમને હું બહાર જવું હોય તો આપણે લઈ જવું એવું નથી. પણ મેં તમે 15 દી 10 દી કયો હાલો જવું અહીંયા, હાલો જવું અહીંયા, તો મેં કીધું એવો હું ટાઈમ નો હોય અને એવા પૈસા હું ન ભાંગી શકું. મહિનામાં 3-4 હજાર રૂપિયા એવા વયા જાય તો મેં કે આપણે તાણે પડે. સાચી વાત સાચી મેં વાત. શોખવટ જ કરી દીધી હતી. તમારી ઈચ્છા હોય તો જ આપણે આગળ હાલીએ. બાકી મારે કોઈ વ્યસન નથી, એટલે મારે બીજા પૈસા જોતા નથી. બધા પૈસા હું, મારો પગાર આવે ને આખો હિસાબ ઘરે આપી દઉં તમને. મેં એમ જ કીધું, હે પણ તમારે એટલા પૂરું કરવાનું. બરાબર બરાબર. મેં શોખવટ કરી. કાંઈ નહીં, હા તો હાલો રેણુકાબેન હારે વાત કરાવો બીજું હું. હા તો જો પૂછો. હમ. ઓકા हे काल रात्रि है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। હેલો. હા બોલો. હા રાજકોટ થી મુકેશભાઈ છે પટેલ. બહાર ગામ છું લગ્નમાં અત્યારે ભાઈ. વાત નહીં થઈ કે ત્યારે?
ના ના. હા હા હા. કાંઈ વાંધો નહીં, પછી વાત કરાવશું, બરાબર ને? હા હા. ભલે. હાલો ભાઈ મુકેશભાઈ, હા બોલો સાહેબ. હવે એ અત્યારે લગ્નમાં છે, હા સાહેબ. પછી વાત કરાવશે. ભલે તમારી રીતે તમને જયારે અનુકૂળ આવે ત્યારે કરાવજો. હા કાંઈ વાંધો નહીં, અને આપડા તમે એને પૂછી લ્યો તોય મને કઈ વાંધો નથી. એમ ને? હા તમે એને પૂછી લ્યો તમારી રીતે ને ઈ કે ઈ તોય મને કઈ વાંધો નહીં. એમ? હા કઈ મારે જરૂર આ તમારો વોટ્સએપ નંબર છે? હા. એક મિનિટ હો, તમારું નામ લખી લઉં પેલા. આપણે કઈ આમ જરૂરી નથી કે એને વાત કરવી જ, આ તો એને ખુલાસા આ બધા કરવાના હોય આપણે આ રીતે છે. હા, મુકેશભાઈ ચાલાવડિયા. હા. નોડિયા અને રાજકોટ, બરાબર ને? રાજકોટ. તમારું સાહેબ અહીંયા જ છો? રાજકોટ જ? ના, અમરેલી. અમરેલી. હા બરોબર. મારા આધાર કાર્ડ ની હું રાજકોટ નું સમજો, હું અહીંયા રહું ઘણા ટાઈમથી. હે? નોકરી આ ભાઈ ભેગો એક ધારી અહીંયા જ કરું છું. હા, એમ છે. બરાબર બરાબર, કઈ વાંધો નહીં. હા ભલે હાલો સાહેબ. ભલે ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.